નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? બધા મજામાં? મુરલીધર ડેરી ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે, માટે દરેકને મારા તરફથી હર હર મહાદેવ. આજે એક પશુપાલક મિત્રો માટે એક નવી માહિતી લઈને આવ્યો છું. તે પહેલાં જો કોઈ મિત્રએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. દોસ્તો, આ યોજના છે પશુપાલક મિત્રો માટે ખાસ છે. ધંધાનું નામ પશુપાલન ઉદ્યોગ, જે અંતર્ગત ગવર્મેન્ટ સબસિડી માન્ય ગવર્મેન્ટની અંદરથી સબસિડી મળવા પાત્ર છે. યોજનાનું નામ છે વાજપાઈ બેન્કેબલ યોજના. આ યોજના ઘણા બધા પ્રકાર માટે ઉપયોગી છે, પરંતુ હું ખાસ પશુપાલક મિત્રો માટે જ વાત કરીશ અને એમને કઈ રીતે આ યોજનાનો લાભ મળે એ પૂરતો હું આ વિડીયો બનાવી રહ્યો છું. દોસ્તો, આ યોજનાની અંદર મહત્તમ સબસિડી 40% સબસિડી મળવાપાત્ર છે. આ વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ઉદ્યોગ ધંધા માટે કોઈ લોન લેવી હોય તો એની અંદર જનરલ કેટેગરી માટે 25% અને ઓબીસી એસસી એસટી માટે 40% મહત્તમ સબસિડી મળવાપાત્ર છે. આ લોન 0થી મતલબ મહત્તમ 8 લાખ સુધી લોન મળવાપાત્ર છે. આ લોન માટે ઉંમર મર્યાદા છે 18 થી 65 વર્ષ. કોઈ વ્યક્તિને લોન લેવી હોય તો તેની ઉંમર 18 થી 65 વર્ષની હોવી જોઈએ. બીજું છે દોસ્તો કે આની અંદર ઓછામાં ઓછું શિક્ષણ કોઈ વ્યક્તિના નામે લોન લેવી છે જે ઓછામાં ઓછું 4 પાસ હોવું જોઈએ. 4 પાસ ના હોય તો એ જે ધંધો કરવા માગતા હોય, આપણે પશુપાલક મિત્રોની વાત કરીએ તો પશુપાલન કરતા મિત્રોને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ કે ભાઈ આપણે છેલ્લા 1 વર્ષથી આ ધંધો કરીએ છીએ. અને પશુપાલક મિત્રો તો ખાસ કરીને બધાને અનુભવ હોય છે કે ભાઈ કઈ રીતે કરવું ને શું કરવું, એ લોકો માટે વાત છે. આ લોન કઈ બેન્કો આપે તો એની અંદર આ યોજનાની અંદર વાત કરવામાં આવી છે કે રાષ્ટ્રીયકૃત તમામ બેન્કો છે, પછી સહકારી બેન્કો છે અને ખાનગી બેન્કો છે. આ તમામ પ્રકારની બેન્કો અંદરથી આપણે લોન મેળવી શકીએ છીએ. વાજપાઈ બેન્કેબલ યોજનાની અંદર સબસિડી માટેની જે તમે અરજી, આ યોજના મેળવવા માટે ક્યાં અરજી કરી શકો? તો નજીકનું જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય ત્યાં આગળ તમે અરજી કરી શકો છો, કોઈ પણ ખર્ચ વિના. કોઈ પણ ડોક્યુમેન્ટ ખર્ચ થોડો ઘણો થતો હોય, બાકી બીજો કોઈ અધર ચાર્જ લેવામાં આવતો નથી. આ યોજનાની અંદર 40% લેખે મહત્તમ સહાય મળવાપાત્ર છે 1,25,000. મહત્તમ સબસિડી મતલબ તમે 3.5 લાખ રૂપિયા લોન લો તો 40% લેખે મહત્તમ રકમ 1,25,000 રૂપિયા સબસિડી મળવાપાત્ર છે. આ લોન મહિલાના નામે, કોઈ મહિલાના નામે લોન લો તો તમને વધુ બેનિફિટ રહેતું હોય છે. 40% પૂરા મળવાપાત્ર હોય છે. આ લોન મેળવવા માટે દોસ્તો પહેલાં તો આપણે નજીકની કોઈ આપણા પરિચિતમાં બેંક હોય, આપણી જે બેંકમાં આપણા દૂધનો પગાર જમા થતો હોય, બેંકની અંદર આપણે મેનેજર સાહેબને વાતચીત કરવાની કે સર આ રીતના મારા આ યોજનાનો લાભ લેવો છે, મારે આ લોન લેવી છે, શું તમે લોન આપવા માટે મતલબ એગ્રી થશો? જો સર ત્યાંથી પરમિશન આપે કે ના હું મતલબ તમને લોન મળવા પાત્ર છે, તો પછી આ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જઈને અરજી કરવાની છે. એકદમ સિમ્પલ છે. ડોક્યુમેન્ટ બી ક્યાંય બધા ઘરે જ હોય છે. પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, અમુક જે જનરલી ડોક્યુમેન્ટ બધા વપરાતા એ જ ડોક્યુમેન્ટનો ઉપયોગ અહીંયા થાય છે. દૂધનું સ્ટેટમેન્ટ છે, બેંકને જે મતલબ
પાસબુકની ઝેરોક્સ છે, આવા જનરલી જે ડોક્યુમેન્ટ હોય છે એ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. દોસ્તો, આ લોન મેળવવા માટે પહેલાં આપણું એક તો સિબિલ સ્કોર, ખાસ એવી વાત છે કે ભાઈ આપણું ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ. કારણ કે આપણે બીજી કોઈ જગ્યાએ લોન લીધેલી હોય, બીજી કોઈ બી ફાઇનાન્સમાં, ખાનગી ફાઇનાન્સ કે ગમે તે કોઈ બી ફાઇનાન્સ હોય જેની અંદર લોન લીધી હોય અને એની અંદર આપણા હપ્તા બાઉન્સ થયા હોય કે ભરવાની અંદર કસૂરવાર સાબિત થયા અને સિબિલ સ્કોર લો હોય તો આપણે મતલબ બેંકો આપણને આપવા માટે એગ્રી થતી નથી હોતી. પણ આપણો સિબિલ સ્કોર સારો હોય અને બધી રીતે આપણે એક્ટિવ હોઈએ અને સારું એવું દૂધ મતલબ ડેરીની અંદર જતું હોય અને દૂધનું સ્ટેટમેન્ટ 2.5 થી 3 લાખ આજુબાજુનું હોય વર્ષનું વાર્ષિક, 3.5 સાડા 3 લાખ હોય તો તમને કોઈ પણ બેંક મારા ખ્યાલથી આપવા માટે એગ્રી થતા જ હોય છે. અને આ યોજનાનો લાભ લેવા માટે એટલા માટે કહું છું કે મિત્રો, તમે 3-4 પશુનું કરતા હોય અને એની અંદર આપણને મતલબ એવું જ હોય કે ભાઈ દર ખર્ચ જ પૂરો થાય છે, વધારે મળતું નથી, બીજું વધારવું છે પણ પેમેન્ટની સગવડ નથી, તો આ યોજના એવી છે કે જેની અંદર તમારે આ તમે લોન લો ને અને એની અંદર સબસિડી જમા થાય એટલે તમારે જે વ્યાજ છે, બેંકનું જે વ્યાજ થતું હોય છે 3 વર્ષ, 3 સાડા 3 વર્ષનું, એ વ્યાજ તમારું સબસિડી કટ ઓફ કરતી હોય છે. એટલે તમે 3 વર્ષ લોન જે ભરો છો હપ્તા એ તમારે મૂડી જ ભરવાની થતી હોય છે. એટલે બહુ સારી એવી યોજના છે અને આ યોજનાનો લાભ લેવા જેવો છે. પશુપાલક મિત્રોને ખાસ કહું છું કે આ યોજના તમે લાભ લઈ અને ધંધો વિસ્તૃત કરવો હોય તો કરી શકો છો. બસ આ વિડીયોની અંદર આટલું જ હતું. જય હિન્દ, જય ભારત. દોસ્તો, ફરી એકવાર કહું છું કે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. આપણે એકદમ શુદ્ધ દેશી અને જે પરફેક્ટ સાચા વિડીયો હશે એ જ દર્શક મિત્રોને, આપણા પશુપાલક મિત્રોને બતાવવાનો પ્રયત્ન કરીશું. અસ્તુ.